નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર સતીશ રોહિત. દોસ્તો, આપણા જીવનમાં સુખદ અને દુઃખદ ઘટનાઓ આવતી જતી હોય છે. સુખદ ઘટનાઓ એટલે કે આપણા ઘરે બાળકોના જન્મ થવા, એમનો અભ્યાસ, એમના લગ્ન થવા, સંપત્તિનું આયોજન કરવું, મિલકત વસાવવી કે પછી વિદેશ યાત્રા કરવી, આ બધા પ્રસંગો સુખદ ઘટના તરીકે ગણી શકીએ. પણ દોસ્તો, ઘણી એવી ઘટનાઓ હોય છે જેમ કે અકસ્માત થવું, ધંધા અને વેપારમાં નુકસાન થવું, નોકરી છૂટી જવી, આપણા શરીરની અંદર ગંભીર બીમારીઓ આવી જવી કે પછી અપંગતા આવવી, આ બધા પ્રસંગો એ દુઃખદ ઘટના તરીકે ગણી શકાય. દોસ્તો, સુખ ભરેલી, ખુશીઓથી ભરેલી જે સુખદ ઘટનાઓ છે એ તો નિશ્ચિત છે કે અમુક સમય આવવાની છે અને એનું આયોજન આપણે કદાચ આમ તેમ કરીને પણ કરી શકીએ છીએ. પણ દુઃખદ ઘટનાઓ એ અચાનક આવતી હોય છે. એનું જો આયોજન ના કર્યું હોય તો આપણા જીવનમાં આપણે ખૂબ જ પાછળ ધકેલાઈ જઈએ છીએ. દોસ્તો, આ બંને પરિસ્થિતિ હોય છે ને, આ બંને પરિસ્થિતિમાં પૈસો ખૂબ જ મોટા પ્રમાણમાં જોઈતો હોય છે, ભલે એ સુખદ હોય કે દુઃખદ ઘટના હોય. દોસ્તો, તમે જે પણ નિશ્ચિત ઇન્કમ ધરાવો છો એની અંદરથી અમે થોડા ઘણા પર્સન્ટેજ અમે બચત કરાવીએ છીએ, નિયમિત બચત કરાવીએ છીએ અને તમારી આ બંને પરિસ્થિતિ સામે ટકી રહેવાનો અમે રસ્તો બતાવીએ છીએ. બરાબર દોસ્તો, આ તમારી જે સુખદ ઘટનાઓ છે એને અમે વધારી નથી શકતા કે પછી આ દુઃખદ ઘટના આવે છે તો એને અમે રોકી પણ નથી શકતા. પણ આ બંને પરિસ્થિતિઓમાં પૈસો ખૂબ જ મોટી પ્રમાણમાં જોઈતો હોય છે અને અત્યાર સુધીની મારી જે અનુભવ છે એના આધારે હું તમને કહું છું કે જ્યારે પણ મોટા પૈસાની જરૂરિયાત પડતી હોય છે ત્યારે કોઈ પણ આપણને મદદ કરવા માટે ઊભો રહેતો નથી. આપણા જે બચાવેલો પૈસો છે અને આપણું જે આયોજન કરેલું છે, આપણે પ્લાનિંગ કરેલું છે, એ પ્લાનિંગ જ આપણને મદદરૂપ થતું હોય છે. એ પૈસો જ આપણને કામ લાગતો હોય છે. એટલે દોસ્તો, જુઓ, તમે તમારો પૂરતો વીમો કરાવેલો હોવો જોઈએ. તમે જે પણ કમાવો છો, વાર્ષિક ઇન્કમ ધરાવો છો, એના 10થી 15 ગણો તમારો વીમો હોવો જોઈએ. જો આ પ્રમાણે વીમો હશે તો તમારા જીવનમાં આવતી આ કોઈ પણ પરિસ્થિતિ છે એની સામે તમે ટકી શકશો. તમારી જે ફેમિલી છે એને કોઈની સામે પણ હાથ લાંબો કરવાનો વારો નહીં આવે. તમે તમારું સન્માન જાળવી શકો છો, તમારી ફેમિલીનું પણ જો સન્માન જાળવી શકો છો. તો દોસ્તો, આજે જ તમારો પૂરતો વીમો કરાવો, પૂરતા પ્રમાણમાં તમે બચત કરવાનું શરૂઆત કરો તો દોસ્તો તમારા જીવન સફળ થશે. દોસ્તો, ખરેખર મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને તમે લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલ યુટ્યુબ પર મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને હું આવા વિડીયો તમારી સામે લઈને હાજર થઈ શકું અને મને પણ એ ખૂબ સારો તમારા તરફથી સપોર્ટ મળશે.